WTT યુવા સ્પર્ધક 2026માં સિન્દ્રેલા દાસ અને રૂપમ સરદારે અંડર-17 ગર્લ્સ અને અંડર-17 બોયઝ સિંગલ્સ ટાઇટલ જીત્યા હતા. સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે WTT યુવા સ્પર્ધક 2026માં સિન્દ્રેલા દાસ અને રૂપમ સરદારે અંડર-17 ગર્લ્સ અને અંડર-17 બોયઝ સિંગલ્સ ટાઇટલ જીતવા માટે આરામદાયક વિજય નોંધાવ્યો હતો. જ્યારે દિવિજા પોલ અને દેવ પ્રણવ ભટ્ટને અનુક્રમે અંડર-13 ગર્લ્સ અને બોયઝ ચેમ્પિયન્સનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. ગયા વર્ષે અંડર-19 ગર્લ્સ સિંગલ્સ ટાઇટલ જીતનાર સિન્દ્રેલાએ અંડર-17 ગર્લ્સ સિંગલ્સની ફાઇનલમાં હંસિની મંથનના સ્વપ્નનો અંત લાવ્યો હતો, જ્યારે રૂપમ સરદારે અંડર-17 ગર્લ્સ સિંગલ્સની ફાઇનલમાં સોહમ મુખર્જીને 11-8, 6-11, 11-5, 11-3થી હરાવ્યો હતો. આ બીજા વર્ષે વડોદરામાં WTT યુવા સ્પર્ધકનું આયોજન થઈ રહ્યું છે અને તેમાં અંડર-11 થી અંડર-19 શ્રેણીઓની સ્પર્ધા યોજાશે, જેમાં કુલ 226 ખેલાડીઓએ ભાગ લીધો. મેડલ સમારંભમાં ડોક્ટર હેમાંગ જોશી, વડોદરાના સંસદ સભ્ય સરમજીતસિંહ ગાયકવાડ, બરોડાના મહારાજા કમલેશ મહેતા, સેક્રેટરી જનરલ TTFI તેજલ અમીન, ચેરપર્સન નવરચના એજ્યુકેશન સોસાયટી મોનાલિસા બરુઆ મહેતા, અર્જુન એવોર્ડી KR મંજુનાથ, સેક્રેટરી કર્ણાટક ટેબલ ટેનિસ એસોસિએશન દીપક પટેલ, પ્રમુખ બરોડા બેડમિન્ટન એસોસિએશન જયાબેન ઠક્કર, પ્રેસિડેન્ટ TTAB અને કલ્પેશ ઠક્કર ઇવેન્ટ ડાયરેક્ટર હાજર રહ્યા હતા. વર્લ્ડ ટેબલ ટેનિસ, TTFI અને TTAB તેમના સંયુક્ત ઉપક્રમે SAG અને VMC અને VSPFના સહયોગથી વડોદરાની અંદર અત્યારે ઇતિહાસ રચાઈ રહ્યો છે કે ભારતની અંદર પહેલીવાર આંતરરાષ્ટ્રીય WTT ફીડર અને બીજી વાર યુથ કન્ટેન્ડર, અને એ પણ વડોદરામાં જ્યારે યોજાઈ રહ્યું છે. આજે એના પહેલા દિવસના મેડલ સેરેમનીમાં ઉપસ્થિત રહેવાનું થયું અને તમામ ખેલાડીઓને મેડલ એનાયત કરી અને એમને પ્રોત્સાહિત કર્યા. આપણા માટે ગર્વની વાત છે કે 10થી વધારે દેશોના ખેલાડીઓ અત્યારે વડોદરાના મહેમાન બન્યા છે. ત્યારે સુંદર આયોજન બદલ TTAB, TTFI, UTT અને તમામ જે સહયોગીઓ છે એમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. આજે આપણા વડોદરા શહેર માટે ખૂબ આનંદ ને ગૌરવનું આ વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ કન્ટેન્ડર અને ફીડર વડોદરા 2025 ગેમ્સનું આયોજન, જે કલ્પેશભાઈ ઠક્કર અને આપણા પૂર્વ સાંસદ શ્રીમતી જયાબેન ઠક્કરના નેતૃત્વ હેઠળ થયું છે. એક ખૂબ જ ઇન્ટરનેશનલ લેવલની આજે આપણને અરેન્જમેન્ટ જોવા મળે છે. 9થી વધુ દેશોથી આવેલા ટેબલ ટેનિસ પ્લેયર્સ વડોદરામાં આવે, આ એક નવું સ્ટેન્ડર્ડ આપણે જોઈએ, એ લોકો આપણું શહેર અને આટલી સરસ વેલ ઓર્ગેનાઇઝ ગેમ્સમાં ભાગ લે, એમનો અનુભવ પાછો લઈ જાય, એ વડોદરા માટે અને હવે જે આપણી કોમનવેલ્થ ગેમ્સ આવવાની છે, એક સ્પોર્ટ્સ માટેનો ખૂબ જ સુંદર માહોલ બન્યો છે. ત્યારે વડોદરામાં આ ગેમ્સ થઈ છે અને એક નવું સ્ટેન્ડર્ડ એસ્ટાબ્લિશ થયું છે. એના માટે કલ્પેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન, અને આખો ટેબલ ટેનિસનું એસોસિએશન છે અને સ્પોર્ટ્સને બધા જ સ્પોર્ટ્સ માટે ખૂબ આનંદનો એક આ વિષય છે. આજે હું વર્લ્ડ WTT યુથ કન્ટેન્ડર એન્ડ ફીડર વડોદરા 2026 જે આયોજિત થયું છે અહીંયા સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આપણા શહેરમાં, એના પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન માટે આવ્યો છું. ખાસ કરીને જ્યારથી આ સમા સ્પોર્ટ્સ સ્ટેડિયમ બન્યું છે ત્યારથી જે આપણું ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા જે છે એમાં ઘણા બધા ઇવેન્ટો આયોજિત કર્યા છે, અને હું પણ પહેલાં બીજા નાના મોટા ઇવેન્ટોમાં આવ્યો છું. પણ આ એક બહુ મોટી ઇવેન્ટ છે. આ ફીડર ટોર એટલા માટે મોટી છે કે આના જે પોઈન્ટ્સ મળે છે એ પ્લેયરોને વર્લ્ડ રેન્કિંગમાં એનો ઉપયોગ થાય છે. વર્લ્ડ વાઇડ આવા ફીડર ટોર ઉપર બહારથી પણ પ્લેયરો આવે છે, અને આ પણ ઇવેન્ટ માટે
વિદેશથી પણ પ્લેયર આવ્યા છે ખાસ કરીને. અને કહેવાય કે એક ઇન્ટરનેશનલ ઇવેન્ટ આપણા શહેરમાં એક ઓર્ગેનાઇઝ થયું છે. મારી ઈચ્છા છે કે વડોદરા એક ડેસ્ટિનેશન બની જાય કે જે સ્પોર્ટ્સ લવિંગ આપણી જે સિટી છે એ સ્પોર્ટ્સમાં એક વેન્યુ બની જાય કે ઘણા બધા ઇવેન્ટો અહીંયા આવા જે આજે આપણે જે ભેગા થયા છે એના જેવા બીજા ઇવેન્ટો પણ આપણા શહેરમાં આવતા રહે. અને ખાસ કરીને હું વિનંતી કરું કે જેટલા પણ આપણા લોકો છે શહેરના કે આવા ઇવેન્ટને આવીને વિટનેસ કરો. આ ટેલેન્ટ જોવા મળે છે. આપણે કેટલી બધી વસ્તુઓ ટેલિવિઝન ત્યાં યુટ્યુબ આના ઉપર જોઈએ છે પણ લાઈવ જોવાની મજા એક બીજી છે ને આ ઓપોર્ચ્યુનિટી છે. અને આપણા જ કેટલા બધા પ્લેયરો છે ટેલેન્ટેડ, એમને પણ એક એન્કરેજમેન્ટ મળે. એટલે ખાસ કરીને આવા ઇવેન્ટોમાં જરૂર આપ બધા પધારો અને બહુ જ મજા આવશે આ જોવા માટે.